હા, તમે લોકો બી જાડિયામાં જ કાઉન્ટ થાવ છો અને તમે છે ને એટલા બીજી છો, અંબાણી કરતાં પણ તમારી પાસે વધારે પડતું કામ છે કે તમે આ કશું નથી કરી શકતા, તો ભૂલી જજો કે તમારા શરીરમાં કઈ બી ફેરફાર આવશે. સો હાય, મારું નામ છે પાર્થ જાની એન્ડ વેલકમ ટુ એપિસોડ 4 ઓફ ચાલો ફિટ બનીએ સિરીઝ. હવે સૌપ્રથમ હું એવું ધારીને ચાલું છું કે મેન્ટેનન્સ કેલરીઝ શું છે, પોતાની મેન્ટેનન્સ કેલરીઝ કઈ રીતે કાઢવી અને જમવાની અંદરથી મેન્ટેનન્સ કેલરીઝ કઈ રીતે કાઢવી, આ ત્રણેય વસ્તુ તમને ખ્યાલ હશે. જો તમને ખ્યાલ ન હોય તો પહેલા મારા આ વિડીયો જોઈ લો, પછી આ વિડીયો પર પાછા આવો. હવે આપણે ફેટ બોડી ટાઈપની વાત કરીએ ને તો એ જનરલી બે પ્રકારની જોવા મળે છે. એક હોય છે ફેટ અને ઓબીસ. આ એવા લોકો હોય છે કે જેમના આખા શરીરની અંદર ફેટ અને મસલ્સ બંને હોય છે, અને બીજા હોય છે સ્કિની ફેટ. સ્કિની ફેટ લોકો એ એવા લોકો હોય છે જે દેખાવમાં તો દુબળા પતળા હોય છે પણ એમના પેટના ભાગમાં છે ને ચરબી સમાયેલી હોય છે. હા, તમે લોકો બી જાડિયામાં જ કાઉન્ટ થાવ છો. હવે જે લોકો ફેટ છે, જેના આખા શરીરની અંદર ચરબી અને મસલ્સ બંને છે, એવા લોકો એ છે ને તેમની મેન્ટેનન્સ કેલરીઝથી 400 થી 500 પોઈન્ટનો ડેફિસિટ બનાવવાનો છે, એટલે કે એટલું તમારે ઓછું જમવાનું છે. હવે સ્કિની ફેટ લોકોની વાત કરીએ ને તો એ લોકોએ જમવાનું ઓછું કરવાનું નથી, પરંતુ જમવાનું વધારવાનું છે. હવે તમે કહેશો કે આ કેવી વાત કરી રહ્યો છે, એક તો ઓલરેડી મારા પેટમાં ફેટ જામેલું છે અને તું જમવાનું વધારવાની વાત કરે છો. તો ભાઈ મારી વાત સમજો કે તમારા શરીરની અંદર મસલ્સ છે જ નહીં, તો આપણી પહેલી પ્રાયોરિટી છે ને મસલ્સ લાવવાની છે, અને મસલ્સ લાવવા માટે છે ને તમારે વધારે જમવું જ પડશે. માટે છે ને તમારે તમારી મેન્ટેનન્સ કેલરીઝ કરતાં 200 પોઈન્ટ વધારે જમવાનું છે, અને વન્સ પ્રોપર મસલ્સ આવી જાય ત્યારે તમારે ડેફિસિટમાં આવી જવાનું છે 300 થી 400 પોઈન્ટનું. અને ખાલી કેલરીઝ સાથે રમીને તેને વધારીને કે ઘટાડીને કશું નહીં થાય, તમારે તમારા શરીરને છે ને મૂવમેન્ટ પણ આપવી પડશે. હવે શરીરને મૂવમેન્ટ આપવા માટે છે ને તમે જીમમાં જઈ શકો છો, જીમમાં ના જઈ શકો તો ઘરે એક્સરસાઇઝ કરો, અને જો કોઈ પણ કારણસર તમે ઘરે બી એક્સરસાઇઝ ન કરી શકો તો મોર્નિંગમાં અથવા ઇવનિંગમાં દોડવા માટે જાઓ. અને તમે છે ને એટલા બીજી છો, અંબાણી કરતાં પણ તમારી પાસે વધારે પડતું કામ છે કે તમે આ કશું નથી કરી શકતા, તો તમારે છે ને દિવસમાં 10,000 સ્ટેપ ચાલવાનું છે ગમે એમ કરીને. અને જો તમે કોઈ પણ કારણસર 10,000 સ્ટેપ પણ ન ચાલી શકો ને તો ભૂલી જજો કે તમારા શરીરમાં કઈ બી ફેરફાર આવશે. હવે જે લોકો ડેડિકેટલી મારા વિડીયોઝ જોવે છે અને પોતાની જાતમાં ચેન્જ લાવવા માંગે છે, એમને મારો એક સવાલ છે. હું જે આ વિડીયોઝ બનાવું છું એ તમને સમજાય છે કે નથી સમજાતા, અને શું મારે ચેન્જ લાવવાની જરૂર છે? મારો એન્ડ ગોલ ખાલી એટલો જ છે કે વેટ લોસ જર્ની દરમિયાન મેં મારા જે મસલ લોસ કર્યા ને એ લોસ તમે ના કરો. હવે હું આખા જે વિડીયોઝ બનાવું છું એ તમને જ ન સમજાય તો કામનું શું? માટે કમેન્ટમાં જણાવી દેજો તમને સમજાય છે કે નહીં અને શું મારે ચેન્જ લાવવાની જરૂર છે. મળીએ નેક્સ્ટ એપિસોડમાં.